દિલ્હીના સીએમ રેખા ગુપ્તા ઉપર હુમલો થયાના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં હુમલો થયા બાદ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું કોઈ ષડયંત્રના ભાગરૂપે આ હુમલો કરવામાં આવ્યો છે કે કેમ, આ હુમલો કોને કર્યો છે, ગુજરાત કનેક્શન શું છે તેની પાછળ તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા જેઓ હંમેશા સવારના 7 વાગ્યાના સમય દરમિયાન પોતાના ઓફિસ જઈ રહ્યા હતા અને તે સમય દરમિયાન એક વ્યક્તિ આવે છે અને તે તેના હાથમાં એક નાનકડી બેગ અને ઘણા બધા કાગળ લઈને એ આવે છે અને તે સમય દરમિયાન સીએમ રેખા ગુપ્તાને જે છે તે રજૂઆત કરવા માટે જાય છે, પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે જાય છે। તે સમય દરમિયાન થોડી બબાલ પણ થાય છે અને અચાનક એ વ્યક્તિ જે છે તે રેખા ગુપ્તા જે દિલ્હીના સીએમ છે તેમના ઉપર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે તેવી પ્રાથમિક માહિતી હાલમાં મળી રહી છે અને આ વ્યક્તિ મૂળ ગુજરાતનો, મૂળ રાજકોટનો છે તેવું પણ સામે આવ્યું છે અને આ ઘટના સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે કે શું આ હુમલો કરવાનો પ્રયાસ કોઈ ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવ્યો હતો, શું તેની પાછળ કોઈ ઉદ્દેશ્ય હતો કે કેમ, તે ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ વ્યક્તિ જે છે તેનો એક ફોટો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તેના માતાએ પણ ખૂબ મોટું નિવેદન રાજકોટથી આપ્યું છે। શું કહી રહ્યા છે વ્યક્તિના માતા, એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈ। રવિવારે ગયો અહીંથી અને સોમવારે તો કે એટલે સોમવારનું એને બહુ મહાદેવનું ભગત છે એટલે હું ચાલ મહિનામાં 2 વખત જાય, કઈ 1 વખત જાય, કઈ 2 વખત જાય। તો આજ વખતે તો દિલ્હી ગયો એમ પપ્પાએ ફોન કર્યો તો કે હું દિલ્હી છું કે શા માટે, તો કે કુતરા માટે, બીજું કઈ બન્યું જ એ કુતરા માટે ગયા। આમાં વિડીયો આવ્યો તો કૂતરાનો એટલે એમાં વિડીયો એમાં આવ્યો તો આ કૂતરાને બહાર મૂકી આવો કે આ બધા નુકસાન કરે છે। તમારો દીકરો શું કરે છે? રિક્ષા હલાવે છે, 2 દીકરા, 3 રિક્ષા છે અમારે, રિક્ષા મુખ્યમંત્રીને ભડાકો માર્યો છે, તો આવું શું કેશો તમે? આવું કેમ એમને કર્યું છે? એનો મગજ એવો છે ભાઈ, ઈ ગમે ને મારી દે ને મને કરી વાત મારી દીધું, હું 15 દી વહી ગઈ। એનો મગજ ખારો હોય તો કોઈનું પાટલો લઈને મને મારવા, એવો મગજ છે। આ તો જો આમાં મારે દવા ચાલુ નથી, આમ કાઈ નહોતી, અમે કઈ તો દવા લેવા જાય, દવા લેવા જાતી, એને માનસિક તો છે જ પણ દવા લેવા આવતો નથી અમારે ભેગો, અમે કેનું ના કહીશી એને। આ ટીવી માં એને કૂતરાનું જોયું તો ઘરમાં કઈ એનું વર્તન ફરી ગયું? હા, આ સેફટી માં મેં તો ઢીકા મારો, સેફટી તૂટી જાય ને એવા ઢીકા માર્યા એને, એવા ઢીકા માર્યા એને પશુથી પ્રેમ? હા, પશુ નું જ વધારે, ઘરનું નહીં। બાયરી છોકરા શું કરે છે કઈ ખબર નહીં, સમજ્યા? બાયરી છોકરા એને મોટા નથી કર્યા, અમે હતા પેટ ભરી દીધી। ઘરમાં બધાને મારતા? હા, બધા મારે, એનું એવું કઈ નહીં, બાયરી ને બહુ જ મારે બિચારી, ઘરવાળી ને મારે, કઈ મારો મગજ ગયો, હું એને બોલું તો મને મારે, સ્વભાવ એવો જ છે, મગજ જ એવો થઈ ગયો। હા, એટલે હવે આવું છે બધું। અત્યારે હવે આ ઘટના વિશે શું કહેશો? મુખ્યમંત્રી હવે અહીંયાનું તો સાહેબ શું અમે કઈ તમે, અહીંયાનો મગજ એવો છે એવું મારે પેલાથી તેનો મગજ એવો જ થઈ ગયો છે। હમણાં એમાં 10 વર્ષ ત્યાં હાવ એને પેલા પીતો બહુ, એમાં 5-6 વર્ષથી હાવ બધું મૂકી દીધું, પછી તો એને શરીરે હાવ થઈ ગયું, હાવ આવું હતું। એટલે હવે એને પશુની હોસ્પિટલ બનાવે છે, ઈ કે પશુની હોસ્પિટલ રામ મંદિરે ગયો, આ નરેશભાઈ અહીંયા ગયો, એટલે નરેશભાઈ કીધું તો શાંતિ રાખે આપણે કે પશુની હોસ્પિટલ બનાવશું, એટલે એવી રીતના છે। બધી હકીકત મને આટલી ખબર।